તિથલ ખાતે સત્સંગ લાભ આપતા પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતમાં પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રેરણાથી ગામડે ગામડે સત્સંગની પવિત્ર સુવાસ પ્રસરી રહી છે. વડસાલ જિલ્લાના સાગરકાંઠાના ગામોમાં પણ સત્સંગ દિન પ્રતિદિન અભિવૃદ્ધિ પામી રહ્યો છે. તારીખ 27 ડિસેમ્બરથી તિથલ ખાતે સ્વામીશ્રીના સાનિધ્યમાં યોજાયેલા સત્સંગ પર્વમાં સૌને આની વિશેષ પ્રતીતિ થઈ. તારીખ 1 જાન્યુઆરીના રોજ વડસાલ જિલ્લાના ચિમલા, સેગવા, ખજોડી, ગોઈમા તથા લીલાપુર ઇત્યાદિ 5 ગામોમાં સંસ્કારધામ મંદિરોનો ખાતમુહૂર્ત વિધિ સ્વામીશ્રીના વરદ હસ્તે સંપન્ન થયો હતો. આ ખાતમુહૂર્ત વિધિની સેવા કરવા આવેલા ટંડેલ અને કોળી યુવકો પર સ્વામીશ્રીએ આશીર્વાદ વર્ષાવી તેમને કૃતાર્થ કર્યા હતા. ત્યારબાદ 11:15 કલાકે સ્વામીશ્રી આ વિસ્તારના કાર્યકરોની સભામાં પધાર્યા હતા. અમૃતપુરુષ સ્વામીશ્રી કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો વર્ણવ્યા. એક પ્રેરક લઘુ નાટિકા રજૂ થયા બાદ સ્વામીશ્રીએ સૌ કાર્યકરોની નિષ્ઠા અને કાર્યને બિરદાવી સત્સંગનો વિશેષ મહિમા જીવનમાં દ્રઢ થાય એવા આશીર્વચન આપ્યા હતા. આશીર્વાદ બાદ આ વિસ્તારમાં વિચરણ કરી રહેલા વિવેકરત્ન સ્વામી, અમૃત મુનિ સ્વામી, અમૃત પુરુષ સ્વામી, હરિતીર્થ સ્વામી, નિર્મલચરણ સ્વામી તથા પાવન પુરુષ સ્વામી તેમજ અહીંના યુવા સંજોકો કિરણભાઈ હિંમતભાઈ પટેલ તથા નરેશભાઈ પટેલ, બાળ સંયોજકો મોહનસિંહ પરમાર, અશ્વિનભાઈ પટેલ તથા કિરણભાઈ પરમાર વગેરે સ્વામીશ્રીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સંધ્યા સમય યોજાયેલી સત્સંગ સભામાં વિવેક સાગર સ્વામીએ ઉપનિષદ પારાયણની પૂર્ણાહુતિ કરી. આદર્શ જીવન સ્વામીએ સુનામી હોનારતમાં સંસ્થાએ કરેલા કાર્યનો ચિતાર આપ્યો. અંતે સ્વામીશ્રી અને ભક્ત સમુદાયે સુનામી અસરગ્રસ્ત લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આજે પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે ધરમપુર મહિલા મંડળ, ડુંગરી મંડળ, નવી બાવરી યુવતી મંડળ વગેરે મંડળોએ ભક્તિભાવપૂર્વક બનાવેલા વિવિધ હાર તથા પુષ્પ ચાદર વડેલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા. અંતે સ્વામીશ્રી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ભગવાન પૈસા બંગલાથી રાજી થતા નથી. એણે આ બધું રચ્યું છે. જેણે રચ્યું આ જગત જોને જૂજવી એ જાતનું રહે. માણસમાંથી માણસ, પશુમાંથી પશુ, હાથ પગ થાય કે માતાના ગર્ભમાં કોણ ઘડવા ગયા છે. એવી આશ્ચર્યકારી ઘટના છે. હીરા માણે પૃથ્વીમાંથી નીકળ્યા તે આપણે મૂકવા નથી ગયા. દરિયામાં મોતી કોણે રચ્યા? બધું ભગવાનનું જ છે. આપણું કશું છે જ નહીં. પણ આપણે આપીએ એટલે એ થાય કે મેં આપ્યું. ભગવાનનો અંતર્યામી છે, બધાને જાણે છે. રામ જરૂખે બેઠે કે સબકા મજરા લેત, જેસી જિસકી કરણી ઉસકો ઉતના દેત. ભગવાન અનંત બ્રહ્માંડમાં જોઈ શકે છે. હથેળીમાં પાણીનું ટીપું જોઈએ છીએ એમ ભગવાન બ્રહ્માંડોને જોઈ શકે છે. એમાં શું શું ચાલે છે, કોણ શું કરે છે એ જુએ છે. માટે બધા ભક્તિ કરો છો એ ભગવાન જુએ છે, આપણા પર રાજી થાય છે. એટલા માટે એમ માનવું કે હું પાર્કિંગમાં છું, કોઈ રસોઈ કરતા હોય, કોઈ હાર કરતા હોય, આ બધું ભગવાન જુએ છે અને રાજી થાય છે. તમારો અંતરનો હૃદયનો પ્રેમ છે એ અગત્યની વસ્તુ છે. આપણે કિંમતી વસ્તુ આપીએ મહત્વનું નથી, કેવા પ્રેમ અને ભાવથી આપ આપો છો એ મહત્વનું છે. તો આપણે એવી ભક્તિ કરવાની છે. અહીંયા બધા જુદી જુદી રીતે ભક્તિ કરો છો. બાઈઓ પણ હાર કરે છે, મહેનત દરરોજ કરે છે, ભલે આપણાથી દૂર છે. કુશળ કુંવરબા પણ દૂર બેસીને સાંભળતા હતા, પણ ભક્તિ એવી હતી તો મહારાજ રાજી થયા. તો નાના મોટા ભાઈ બાઈ બધાએ ભક્તિ કરી છે તો ભગવાન રાજી થશે. બધા સંતોએ વાત કરી છે એ જીવનમાં ઉતરશે. આવીને આવી ભક્તિ વધે. આપ સર્વ પ્રકારે સુખ્યા થાવ. આપણે એમ માનવું નથી કે આપણી ભક્તિ કોણ જાણે છે, પણ ભગવાન અંતર્યામી છે. આશીર્વાદ બાદ સ્વામીશ્રી ઉપસ્થિત 4,000 હરિભક્તોને સમીપ દર્શનનો લાભ આવ્યો હતો. રાત્રે ભોજન બાદ ડિસ્ટ્રિક્ટ જજ સોની, ફર્સ્ટ કોર્ટના જજ શ્રી વોરા, આસિસ્ટન્ટ જજ શ્રી આસુદરિયા સહિત તાલુકાના અન્ય ન્યાયાધીશો પણ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવી કૃતાર્થ થયા.